સુરેન્દ્રનગરમાં એનાલોગ અને ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદન સામે ફૂડ સેફટી અને હેલ્થ વિભાગે વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરી છે। શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, પનીર, ચીઝ, બટર બનાવતી ફેક્ટરી અને ડિસ્ટ્રીબ્યુટરોના ગોડાઉનમાં તપાસ કરીને વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે। બજારમાં અસલી પનીરના બદલે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ સહિતના ઘટકોમાંથી બનાવવામાં આવતા એનાલોગ પનીરના ઉપયોગની આશંકાને પગલે ફૂડ વિભાગની ટીમોએ અલગ અલગ સ્થળોએ ઓચિંતી તપાસ કરી હતી। અધિકારીઓ હોટલ, રેસ્ટોરન્ટ અને ઉત્પાદન એકમોમાં ઉપયોગમાં લેવાતા પનીર, ચીઝ અને બટરના નમૂના લઈને ગુણવત્તા તથા ભેળસેળની તપાસ માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે। પ્રાથમિક તપાસમાં કોઈ સ્પષ્ટ નકલી પનીરનો જથ્થો મળ્યો નથી, જો કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સ્પષ્ટ થશે। તપાસમાં કોઈ નમૂનો ભેળસેળયુક્ત કે આરોગ્ય માટે હાનિકારક જણાશે તો સંબંધિત વેપારી તથા ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પિયુષ સાવલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ, સુરેન્દ્રનગર। આજરોજ અમારી ટીમ દ્વારા જે એનાલોગ પનીર છે, એનાલોગ ચીઝ છે, એનાલોગ બટર છે, તેના વેચાણ ઉત્પાદનની એકમો પર અમારા દ્વારા આજરોજ તપાસ કરવામાં આવેલી, જેમાં અમે પનીર વેચતા હોલસેલરો છે, પછી જે પનીરનો યુઝ કરતા રેસ્ટોરન્ટો છે, તેની ત્યાં અમારી ત્યાં તપાસ અને જે ઉત્પાદક એકમો છે તેની ત્યાં અમારા દ્વારા આજ તપાસ કરવામાં આવેલી અને સેમ્પલની કાર્યવાહી કરવામાં આવેલી। અમારા દ્વારા વડવાળા ડેરી છે, પછી કોહિનૂર ડેરી છે, અને હજી અમારી કાર્યવાહી આગળ ચાલુ રહેશે। એવું શંકાસ્પદ મળેલું છે? શંકાસ્પદ તો કંઈ મળેલું આવેલ નથી, પણ અમારા દ્વારા જે લોકલ પનીર છે, જે ડેરી પનીર છે, એના ચીઝ છે, એના અમારા દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે। મહેશ સુતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।